જેતપુર પાવી પાસે ભારજ નદીમાં ડાયવર્ઝન ધોવાઈ જતા તાત્કાલિક ડાયવર્ઝન બનાવતા લોકમાં જેતપુર પાવી પાસે આવેલ ભારજ નદીનો બ્રિજ છેલ્લા લગભગ 2 વર્ષથી તૂટી ગયો છે। ત્યારબાદ ભારજ નદી પટમાં 2 વખત ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, જેમાં લગભગ 6.50 કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે। તેવામાં છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાહન ચાલકો માટે વનકુટી 3 રસ્તા રહી વાયર અંગલી ચોકડી રહી બોડેલી તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જે રસ્તો વનકુટી 3 રસ્તાથી મોડાસર 4 રસ્તા સુધી લગભગ 25 કિલોમીટરનું અંતર ખૂબ જ ભંગાર અને મોટા મોટા ખાડા પડી ગયા હોય વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે। શેખ મુજફ્ફર એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે। પાવી જેતપુર તાલુકાનું મુખ્ય મથક છે, પરંતુ ડાયવર્ઝન ધોવાવાને કારણે છેલ્લા 2 વર્ષથી ધંધામાં પાયમાલ થઈ ગયેલ છે બધા, અને ડાયવર્ઝન તૂટી ગયેલ છે। હવે જો એ વાહનો જેતપુરમાં શરૂઆત નહીં થાય, પાછા ચાલુ નહીં થાય તો ધંધા રોજગારમાં લોકો પડી ભાંગેલ છે, અને જો આવું ને આવું જો ચાલશે તો લોકોને મજૂરી કરવા જવાનો વારો આવશે આખરમાં। તંત્રને અમારી એક માંગ છે કે ભાઈ વહેલી તકે ગમે તેવું નાનું મોટું એક ડાયવર્ઝન ઊભું કરો, જેનાથી 2 વ્હીલ 4 વ્હીલ જઈ શકે, આવી શકે, જેનાથી ફરી જેતપુર પાવીમાં રોનક આવી જાય અને જેતપુરના વેપારીઓ ફરી પાછા ઊભા થાય, જેનાથી આદિવાસી જિલ્લો હોવાથી અહીંયા ચારે મોર આદિવાસી પબ્લિક હોવા છતાં પણ તંત્ર કોઈ ધ્યાને વાત લેતી નથી। અમારું અહીંયા મેડિકલ દવાખાના માટે શિક્ષણ માટે લોકોને બહુ તકલીફ પડે છે। લોકો બ્રિજ પર રેલવેના બ્રિજ ઉપર ચાલીને જીવના જોખમે જાય છે, પરંતુ તંત્રને કોઈ આ વાત ધ્યાને લેતું નથી અને કોઈ તંત્ર આગળ વાત વધારવા તૈયાર નથી। ચારે બાજુ બ્રિજ તૂટેલા હોવાથી, નાળા તૂટી ગયેલા હોવાથી પણ કોઈ પણ તંત્ર જાણ કરતું નથી અને આગળ વાત વધારતું નથી। અમારે બોડેલી જવું હોય દવાખાનાના અર્થે તો સીધા જઈએ તો 15 કિલોમીટર થાય અને ફરીને જઈએ તો 35 કિલોમીટરનો ફેરો થાય। જો ઇમરજન્સી કેસ હોય તો એ માણસ બચી શકતો નથી, એના માટે કોઈ ઉકેલ જ નથી। અહીંયાથી બીજો કોઈ રસ્તો જ નથી કે અમે ત્યાંથી શોર્ટકટમાં જઈ શકીએ, નજીક પડે અમને એવો કોઈ રસ્તો છે નહીં। પાવી જેતપુરમાં દવાખાના છે પણ એમાં પૂરેપૂરી સુવિધાઓ છે નહીં, એટલી કે જે સુવિધા અમને બોડેલી મળી રહે એ પાવી જેતપુરમાં નથી મળતી હમણાં। તો અમારે બોડેલી જવું હોય તો બહુ તકલીફ પડે છે અને દરેક રીતે અમે તૂટી ગયેલ છે વેપારીઓ। અમારી ભાડાની દુકાનો હોવાથી અમે ભાડાના પણ પૈસા ઊભા કરી શકીએ તેમ નથી હમણાં। વિદ્યાર્થીઓને પણ આવવા જવા માટે બહુ તકલીફ છે, એમના શિક્ષણને પણ બહુ માર પડી રહ્યો છે આનાથી। શિક્ષકોને પણ આવવામાં તકલીફ પડી રહી છે, ભણાવવા આવવા માટે પણ તકલીફ પડી રહી છે એમને। શું કહેશો, તમારે શું માંગ છે? અમારી બસ તંત્રને એટલી જ માંગ છે કે વહેલી તકે આ ડાયવર્ઝનનું કંઈ નિરાકરણ લાવો, મોટી પાઇપો ગમે તે કંઈ તમારી રીતે ગમે તે કંઈક રસ્તો ઊભો કરો, જેનાથી પબ્લિકની અવર જવર ચાલુ થાય જેતપુરમાં અને ધંધા પાયમાં લોકોના થઈ ગયા છે એ પાછા ઊભા થાય। આપનું નામ? માલા સલીમ ફારૂકભાઈ। અગાઉ વર્ષો પહેલાં પાવી જેતપુરનો બ્રિજ તૂટી પડ્યો 2-2.5 વર્ષ પહેલાં, ત્યાર પછી આ સરકારે 2 ડાયવર્ઝન બનાવ્યા। એ ડાયવર્ઝન પણ થોડાક અંતરની અંદર તૂટી ગયા ભારે વરસાદના કારણોસર યા કોઈ પણ કારણોસર। આજે પાવી જેતપુરની સ્થિતિ છે વેપાર ધંધામાં કે નહિવત વેપાર થઈ ગયો છે પાવી જેતપુરનો। પાવી જેતપુરમાં માલ લાવવા માટે, ગુડ્સ માલ લાવવા માટે પણ એટલી બધી હેરાનગતિ છે, ગાડી ક્યાંકથી આવતી નથી, ફરતો લાવવો પડે છે। આજે પાવી જેતપુરને ઓક્સિજનની જરૂર છે, વેપારીઓને ઓક્સિજનની જરૂર છે કે એ તંત્રરૂપી જો કદાચ ડાયવર્ઝનને ફરી રિપેર કરે, આવનારા દિવસોની અંદર ગણપતિ છે, નવરાત્રિ છે, શ્રાવણ મહિનો ચાલી અગાઉ દિવાળી છે, એ પહેલાં જો ખરેખર કંઈ નિર્માણ કરીને પાવી જેતપુરના વેપારીઓને ઓક્સિજન રૂપી એ લોકો કંઈક મદદ કરે એવી હું તંત્રને વિનંતી કરું છું કે તમે એટલો અમને સપોર્ટ કરો। અત્યારે પાવી જેતપુરની સ્થિતિ બહુ નાજુક છે વેપારીઓ નહીં, આમ જનતાની પણ એટલી નાજુક છે, શૈક્ષણિક સંસ્થાઓની પણ નાજુક છે, પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એમ।